શું આપને લાગે છે કે આપણા ફેવરેટ સેલિબ્રિટીઝ જે વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ કરે છે એટલે કે ફેરનેસ ક્રીમ, કોલ્ડ ડ્રિંક, પ્રોટીન પાવડર, મેડિસિન્સ અને કપડાં, આ બધી જ વસ્તુ જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે તે વસ્તુ પોતે વાપરતા હશે? જરૂરથી નહીં વાપરતા હોય. આ એક એડવર્ટાઇઝમેન્ટ છે જેના તેમને મોટી રકમ વસૂલ કરતા હોય છે. અને શું છે સમગ્ર વાત તેના ઉપર ચર્ચા કરવા જેવી છે. ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, મારું નામ છે શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. હાલમાં જ મલાઇકા અરોરાનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયોમાં તેઓ ફરહાન ખાન સાથે અને બાકીના ટીમ મેમ્બર સાથે લઝીઝ નોનવેજની મજા માણતા દેખાઈ રહ્યા છે. વિડીયોમાં તે ફિશ કરી, મટન કરી, યખની પુલાવ અને ચિકન બિરયાની જેવી વસ્તુઓ ખાતા દેખાઈ રહ્યા છે. તેઓ થેન્ક્સ કહી રહ્યા છે કે તેઓને આટલું લઝીઝ જમવાનું મળી રહ્યું છે. પણ શું તમને ખબર છે કે મલાઇકા અરોરા એક વેજીટેરિયન વ્યક્તિ છે? તે પીટાની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે અને સાથે સાથે તેને તેના ઘણા ઇન્ટરવ્યૂમાં કીધું છે કે તેઓ હવે વીગન પણ છે. વીગન એટલે એવું વ્યક્તિ જે ડેરી પ્રોડક્ટ્સ સાફ ના ખાતું હોય, જે ડેરી પ્રોડક્ટ યા તો પશુઓમાંથી બનેલી કોઈ પણ એવી વાનગી કે કોઈ પણ એવી વસ્તુ ના ખાઈ શકતું હોય, તેને વીગન કહેવાય છે. મલાઇકા અરોરાનું એવું કહેવું છે કે તે વીગન છે અને વેજીટેરિયન છે. તેઓએ કેટલા વર્ષો થઈ ગયા નોનવેજને હાથ પણ નથી લગાવ્યો, પણ હાલમાં જ તેમના ડાન્સ રિયાલિટી શો પાછળના સેટના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે અને તેમાં તે નોનવેજ ખાતા દેખાઈ રહ્યા છે. એટલે કે આ તો એવું જ થયું કે અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરુખ ખાન વિમલની એડ તો કરે છે પણ પોતે વિમલ ખાતા નથી. એવી રીતે જ ફેરનેસ ક્રીમની એડ ઘણા બધા સેલિબ્રિટીઝ કરે છે પણ એ ફેરનેસ ક્રીમ, ફેર એન્ડ લવલી તેઓ લગાવતા નથી. આ જ વસ્તુ છે, આપણને બતાવવા માટે દુનિયા કંઈક અલગ છે પણ સેલિબ્રિટીઝની દુનિયા અંદરથી કંઈક અલગ છે. એ ચકાચોંધમાં આપણે ખોવાવાની બિલકુલ જરૂર નથી. અને આ મલાઇકા અરોરાના આ વિડીયો પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.